અમદાવાદના નવા અકબરનગર પાસે ગેરકાયદેસર દબાણો કરતા અને પાર્કિંગ કરેલ વાહનો પર ટ્રાફિક પોલીસ અને એએમસીએ તવાઈ બોલાવી. અમદાવાદ અકબરનગર સર્કલ ખાતેથી આવેલ રોડને વન વે જાહેર કરાયો છે, છતાંય આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા રોડ પર ગેરકાયદેસર રીતે ઘરવખરીની ચીજો, વાહનો, લારીઓ પાર્ક કરી દેતા આ બાબતે અવારનવાર લોક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લેતા અગાઉ પણ વારંવાર સૂચના અપાયા હોવા છતાંય લોકો અમલમાં ન લેતા અકબરનગર બી ડિવિઝન ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અકબરનગર સર્કલથી બલોલનગર, સ્વામિનારાયણ થઈ અકબરનગર સર્કલ સુધી સંયુક્ત ટ્રાફિક ડ્રાઈવ આયોજિત કરવામાં આવી હતી, જેમાં રસ્તાઓ પર પડેલ બેફામ વાહનોને મેમો તેમજ રોડ પર પડેલ ચીજવસ્તુઓને દબાણ શાખા દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. આ સંયુક્ત ડ્રાઈવમાં પીઆઈ એએમ ઠાકોર, અકબરનગર બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ, વિજય બીટ ઇન્ચાર્જ એએસઆઈ કિશોરસિંહ, ગણપતિસિંહ તથા સ્ટેડિયમ બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર વિરાજી સહિત ટ્રાફિક પોલીસના અને એએમસી દબાણ શાખાના અધિકારીઓ અને કર્મીઓ જોડાયા હતા.